હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 10 સ્વાધ્યાય 2.1 નીચે આકૃતિ 2.10માં એટલે તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ નંબર 2.10 છે. એમાં કોઈ બહુપદી px માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. બરાબર, આ આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. હવે આપણે આલેખ પરથી શૂન્યોની સંખ્યા કહેવાની છે. તો જો એમાં પહેલી આકૃતિ છે એમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? તો પહેલી તો આપણે શું જોવાનું કે આ આલેખ જે છે ને એ એક્સ અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે એ જોવાનું. બરાબર, જેટલી વાર પસાર થાય એટલા શૂન્ય છે એવું કહેવાય. તો અહીંયા જો છે, અહીંયા ખાલી આલેખ છે વાય એક્સમાંથી જ પસાર થાય છે. બરાબર, અહીંયાથી વાય એક્સમાંથી પસાર થાય છે, એક્સ અક્ષમાંથી પસાર થાય છે, નથી થતો. એક પણ વાર પસાર થતો નથી. એક્સ અક્ષને એક પણ બિંદુએ છેદતો નથી, એટલા માટે અહીંયા શૂન્યની સંખ્યા કેટલી કહેવાશે? 0. બરાબર, એક્સ અક્ષને એક પણ બિંદુમાંથી પસાર થતો નથી, માટે શૂન્યોની સંખ્યા અહીંયા કેટલી કહેવાશે? 0 છે. બરાબર ને, 0 છે. પછી અહીંયા બીજામાં શું છે? જો આ છે આલેખ, એ એક્સ અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે? આ એક્સ અક્ષ છે. બરાબર, અહીંયા એક્સ અક્ષ છે તો એક વાર, અહીંયા એક જ વાર એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે, એક વાર જ પસાર થાય છે. બરાબર ને, અહીંયા આ બિંદુ પર એક વાર પસાર થાય છે એક્સ અક્ષમાંથી, એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. બરાબર, કેટલી છે શૂન્યોની સંખ્યા? 1 છે. ત્રીજામાં છે આલેખ એક્સ અક્ષમાંથી કેટલી વાર પસાર થાય છે? જો અહીંયા એક વાર અહીંયા, બરાબર, અહીંયા છે, બીજી વાર અહીંયા છેદે છે અને ત્રીજી વાર એક્સ અક્ષને અહીંયા. બરાબર, તો 1, 2 ને 3 બિંદુ પર છેદે છે એક્સ અક્ષને, તો એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી કહેવાશે? 3. બરાબર, શૂન્યોની સંખ્યા કેટલી છે? અહીંયા 3 છે. એ રીતે ચોથો છે, તો એમાં જોઈએ આલેખ છે એક્સ અક્ષમાંથી કેટલી પસાર થાય છે? તો એક છે અહીંયા એક વાર અને અહીંયા બીજી વાર, એટલે 2 વાર પસાર થાય છે. એક્સ અક્ષને 2 બિંદુએ છેદે છે, તો શું લખવાનું? શૂન્યોની સંખ્યા અહીંયા કેટલી છે? 2 છે. બરાબર, શૂન્યોની સંખ્યા 2 છે. એવી રીતે અહીંયા છે તો કેટલી વાર પસાર થાય છે? અહીંયા એક વાર, પછી અહીંયા બીજી વાર, અહીંયા ત્રીજી વાર અને અહીંયા ચોથી વાર. બરાબર, જો 1, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4, તો 4 વાર એક્સ અક્ષને 4 વાર પસાર થાય છે એક્સ અક્ષમાંથી, એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા આવશે 4. બરાબર, શૂન્યોની સંખ્યા કેટલી છે? અહીંયા 4. અને છેલ્લું છે એમાં એકવાર એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? એક વાર અહીંયા છે, પછી બીજું અહીંયા બિંદુ છે, ત્રીજું અહીંયા બિંદુ છે. બરાબર, તો 1, 2 ને 3 બિંદુમાં છેદે છે, તો અહીંયા શૂન્યની સંખ્યા આવશે 3 આવશે. બરાબર ને, ટૂંકમાં જે પૂછ્યો હોય એ તો એ અક્ષમાં કેટલી વાર પસાર થાય છે એટલા બિંદુ એટલા શૂન્યોની સંખ્યા કહી શકાય આપણે. તો તમારો સ્વાધ્યાય 2.1 આટલું જ છે. તો હવે પછીના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 ચાલુ કરીશું.